આ તમામ કબજાઓ ખરેખર હર્ષ સંઘવીએ દૂર કરવા જોઈતા હતા તાત્કાલિક ધોરણે કે ભાઈ આ જે જમીન જે છે એ જમીન અહીંના મહાદેવને આપેલી જમીન છે, મેળા માટે આપેલી છે, તો એ તાત્કાલિક ખારીકરણ ના કર્યું, બિલકુલ ન કર્યું. કારણ કે આ શિવરાત્રીનો જે મેળો છે એ મેળાનું ઘણું બધું 1961માં આનો ઉલ્લેખ જોવા મળે છે. સેન્સસ સુપ્રિન્ટેન્ડન્ટ R.K. ત્રિવેદીએ એનો ઉલ્લેખ કર્યો છે. એ ઉપરાંત પણ અગાઉ કેટલોક ઉલ્લેખ કરવા, પણ 300 વર્ષથી વધારે આ મેળાનો ઇતિહાસ ક્યાંય મળતો નથી. 200 થી 300 વર્ષ સુધી એના ઉલ્લેખો મળે છે. પરંતુ મેળાનું નામ નહોતું. વેદકાળમાં, મૌર્યકાળમાં પણ આ પ્રકારના મેળાવાળા થતા હતા એવું કહેવાય છે. ભવનાથ મેળો 1.5 સદીથી પ્રચલિત થયો છે. એ પેલા કદાચ નાના અમથા પ્રમાણમાં બનાવતો. ઈસવીસન 1822માં અંગ્રેજ સૈન્ય અધિકારી કર્નલ ટોડે પણ 1869માં જેમ્સ બર્જરે ગિરનારનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ તેઓ મેળા અંગે કશું બોલતા નથી. તો હમણાંથી જ તેનો ઇતિહાસ છે. અને ત્યાં મુંડકા વેરો પણ લેવામાં આવતો હતો જ્યાં મેળામાં જતા હતા, અને એના બદલામાં ત્યાંના જે રાજાઓ હતા એની સુવિધાઓ ઊભી કરવામાં આવતી હતી.